ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેમને હોદ્દો મળી જાય છે એટલે એ એવું વિચારે છે કે અમે જ સર્વસ્વ છીએ, અમને બધું મળી ગયું છે, કોઈક અમને સવાલ કરે તો જવાબ દેવો કે ન દેવો એ અમારી મરજી ઉપર છે। કારણ કે આવું આપણે અનેકવાર જોયું છે। આજે એક એવી ઘટના સામે આવી છે મધ્યપ્રદેશથી કે જ્યાં એમના એક મંત્રી છે એમને એક સવાલ કરવામાં આવ્યો, કારણ કે અત્યારે ગંભીર સમસ્યા મધ્યપ્રદેશની અંદર બની છે કે કેટલા બધા બાળકો અને માણસો એવા છે કે જેમને પીવાનું પાણી, જેમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું એટલા માટે એ મોતને ભેટ્યા છે। સવાલ થયો તો સાહેબને તો એવું લાગ્યું કે ઓહ મને કોણ સવાલ પૂછવા વાળું। लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो नहीं, फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटे कैलाश जी बात ठीक से कीजिए, नहीं शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं, नहीं आप ये क्या शब्द होता है, क्या शब्द होता है आप, मैं तो जाऊंगा लहजा इनको सुधारने कहिए। इतने सीनियर मंत्री बोलते रहते हैं, बात करने की तमीज नहीं है। हाँ और क्या, तुम मत किया करो, ठीक है? तो क्या बोलेंगे, सवाल कर रहे हैं ना हम, वो जवाब दे रहे हैं, आपको क्या हो रहा है? वो हमारे लीडर है। तो घंटे बोलेंगे मुझे वो हमारे लीडर तो क्या करेंगे? हमारे 10 लोग मर गए, हम पूछे नहीं सवाल, कुछ भी बोलोगे कि हमारे क्या लीडर पूछा है? बोले हमने गाली दी है क्या? जाओ अपना काम करो। સવાલ એ છે કે આવા એક કે બે મંત્રી નથી, આવા તો અનેક એવા મંત્રીઓ છે, નેતાઓ છે, ધારાસભ્ય છે જેમને એવું જ લાગે છે કે મને એક વખત ખુરશી મળી ગઈ એટલે હું આ ખુરશીને યોગ્ય છું, મને જે ફાવશે હું કરીશ। કારણ કે આવા તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે જો તમે આ જ રીતે કરશો તો પછી કોઈ પણ પત્રકારોએ પોતાની ફરજ નિભાવે છે, લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકાર છે, તમને સવાલ કરી શકે છે, તમારે જવાબ પણ આપવો જોઈએ। તમે જવાબ એમને સારી રીતે આપો એવી અપેક્ષા એમની પાસે હોય છે, કારણ કે પત્રકારની સાથે લોકોએ પણ તમને એ જગ્યા પર ચૂંટીને મોકલ્યા છે કે જ્યાંથી જે લોકોથી નથી બનતું એ તમે કરીને બતાવો। હવે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કદાચ કોઈ લોકોના હાથમાં નહીં હોય કે કઈ રીતે આમાંથી બહાર આવું, પરંતુ એક મંત્રી તરીકે તમે કંઈ પણ કરી શકો છો। તમે કહી શકો છો એ લોકોને કે જ્યાં અત્યારે ઘટના બની રહી છે એમાં આપણે કઈ રીતે રોક લગાવી શકીએ, કઈ રીતે લોકોને સાજા કરી શકીએ। એટલે આશા અપેક્ષા તમારી પાસે જ હોય છે, બીજા કોઈ વ્યક્તિ પાસે નથી હોતી, એટલે ધ્યાન પણ તમારે જ આપવાનું છે। ગુજરાતના પણ તમામ નેતાઓને કહીએ છીએ કે વાણી અને વર્તન કે તમારા એમના ઉપર ધ્યાન આપજો કે જેથી કરીને તમે પણ જે આ મધ્યપ્રદેશના મંત્રી છે જે રીતે ટ્રોલ થયા છે એમ રીતે તમે પણ ટ્રોલ ન થાવ। અને અમે અવારનવાર તમામ નેતાઓને, ધારાસભ્યને કહીએ છીએ એક જનપ્રતિનિધિ તરીકે તમારી પાસે લોકોની એ જ આશા હોય કે તમે જે જગ્યા પર બેઠા છો તમારાથી જેટલું પણ કામ બને છે લોકો માટે કરો। હવે જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।